તો ભાઈ હર હર ગંગે અને આજથી આપણે દેવભૂમિ ઋષિકેશ અને લોકેશનની વાત કરું તો આ છે ત્રિવેણી ઘાટ, જ્યાં યમુના, સરસ્વતી અને ગંગા નદીનો ત્રિવેણી ઘાટ છે. આજ હું તમને માહિતી દેવાનો છું. તમે દેવભૂમિ ઋષિકેશ આવતા હોય તો તમે કેવી રીતે ગુજરાતથી ઋષિકેશ હરિદ્વાર આવી શકો ટ્રેન દ્વારા, ત્યારબાદ અહીંયા કયા કયા જગ્યાએ દર્શન કરવા લાયક ધાર્મિક સ્થળ છે અને ફરવા લાયક કયા કયા સ્થળ છે એની માહિતી આપો. અને બીજા નંબરમાં શું કહેવાય, તમારે ક્યાં રહેવાની વ્યવસ્થા કરવી છે, ક્યાં જમવાની વ્યવસ્થા કરવાની છે, એ બધી માહિતી આપવાનો છું. અને આ ત્રિવેણી ઘાટ છે એ રેલવે સ્ટેશનથી 3.3 કિલોમીટરના અંતરે આવેલું છે. તમારે સૌથી પહેલાં રેલવે સ્ટેશન આવી જવાનું છે અને અહીંયા ત્રિવેણી ઘાટે સ્નાન કરી લેવાનું છે. સ્નાન કર્યા બાદ જોઈ લો આ રસ્તો જાય છે. આ રસ્તે હાલ્યા જાઓ તો અહીંયા શું કહેવાય, ગંગા નદીના કિનારે જ ઘણા બધા ધાર્મિક સ્થળો, આમ ગણો તો બધા ટોટલિંગ સ્થળો અહીંયા જ આવેલા છે. જાનકી સેતુ, રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા બધા ગંગા નદીના કિનારે જ આવેલા છે. ત્રંબકેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ છે એ એક થોડુંક સેટે છે. બાકી બધા ધાર્મિક સ્થળો જો આવી રીતના હાલ્યા જાઓ અને બાજુમાં ગંગા નદીને શાંતિથી નિહાળતા જાઓ એટલે અહીંયા જ બધું આવી જાય છે. તો આપણે શું કહેવાય આગળ હાલતા જાય એવી રીતના તમને બધા જાનકી સેતુના બધાના દર્શન કરાવવા, ગંગા ઘાટના બધાના, અને હારે હારે માહિતી પણ તમને દેતો જા. તો હાલો થોડોક આપણે આગળ જઈએ જાનકી સેતુ સાઈડ અને તમને માહિતી આપી દે રેલવે સ્ટેશનની બધી. તો હાલો આપણે આગળ. હવે તમારે પહેલી વાત કરી દઉં કે તમારે ગુજરાતથી હરિદ્વાર આવવાનું છે તો કેવી રીતે ટ્રેન દ્વારા તમે આવશો. તો તમને સૌથી પહેલાં માહિતી આપી દઉં કે ગુજરાતમાં 3 મોટા સિટી છે, વડોદરા, અમદાવાદ અને સુરત. આ ત્રણેય સિટીમાંથી ડેઇલી ટ્રેન હરિદ્વાર આવે છે. તો તમે એના દ્વારા આવી કો. બાકી ભાવનગરમાં થી પણ ટ્રેન આવે છે, અઠવાડિયામાં 2 દિવસ નીકળે છે. તો તમે આજુબાજુના ડેપા કે IRCTC એની વેબસાઇટમાં તમે જોઈ શકો છો. ત્યાંથી જોઈ અને તમારે આવી જવાનું છે હરિદ્વાર. હરિદ્વાર આવી જાઓ એટલે હરિદ્વારથી 9 ટ્રેનો ઉપડે છે ઋષિકેશ જવા માટે. અને હરિદ્વારથી ઋષિકેશનું અંતર છે 24 કિલોમીટરનું. એટલે સવારે વહેલી 5 વાગ્યાની ટ્રેન ઉપડી જાય છે હરિદ્વારથી ઋષિકેશની. 8 વાગે એવી રીતની આખા દિવસની 9 ટ્રેનો હાલે છે. બાકી આડા દિવસે 1-2 અલગ અલગ હાલતી હોય એ છે. બાકી તમે ટેક્સીમાં આવવું હોય હરિદ્વારથી ઋષિકેશ તો એના 60 રૂપિયા લે છે. તો હવે આપણે આગળ જતા જઈએ અને ધીમે ધીમે તમને બધી માહિતી આપતો જા. અને સૌથી પહેલું આ ત્રિવેણી ઘાટ ઉપર જ આવી જવાનું છે. જોઈ લો ઘાટ આ, અને અહીંયા સંગમ છે. પહેલું સ્થાન તમારું ત્રિવેણી ઘાટ હોવું જોઈએ રેલવે સ્ટેશનથી આવી. અને ત્યારબાદ આવી રીતના ઘાટ અહીં રસ્તો છે એટલે હેલા જાવ તો તમે જાનકી સેતુને બધા આવે એના પણ હવે દર્શન આપણે કરશું. ત્રિવેણી ઘાટથી શું કહેવાય 1 કિલોમીટર જેવું તમે થોડો આગળ હાલા કરો એટલે જો આ બધો ગંગાજીને નિહાળતા જો મસ્ત નજારો જોતા અહીંયા બધા અલગ અલગ નાના મોટા ઘણા બધા ઘાટ આવે છે. ઘાટના દર્શન કરતાં પછી આવે જાનકી સેતુ. જો નજારો જો ઋષિકેશનું. આજ તો વાતાવરણ સારું છે. હમણાં 2 દિવસ થતું એવું વાતાવરણ હતું કે નીકળો પવન જ આવતો હતો ને વરસાદી ચાલુ હતો. આ વિડીયો અત્યારે ઉતરે છે 17 માર્ચ. જો મસ્ત સ્થિર ગંગાજીનું પાણી ધીમે ધીમે વહ્યા કરે છે. ને અહીં એક સારી વ્યવસ્થા છે. જેને પેદલ માર્ગ જવું હોય તો એ હાલીને શું કહેવાય બધા દર્શન કરી શકે જાનકી સેતુના ને બધા અલગ અલગ. બાકી તમે ત્રિવેણી ઘાટથી જેનાથી હલાતું ન હોય તો એ શેરિંગ ઓટોમાં જઈ અને સીધું તમારે વ્યૂ જવાનું છે જાનકી સેતુ. બાકી જેને યુવાન હોય ને હાલે કેમ હોય તો મારું તો એ જ કહેવું છે કે ધીમે ધીમે આ ઘાટે હાલ્યા જાઓ અને મસ્ત ગંગાજીને નિહાળતા જાઓ અને હાલીને દર્શન કરો. જો આગળ જાનકી સેતુ દેખાય છે. ત્રિવેણી ઘાટથી જાનકી સેતુ લગભગ 1-1.5 કિલોમીટર જેવું અંતર થતું હોય, વધારે થતું હોય 1-2 કિલોમીટર જેવું. એટલે એ પ્રમાણે જે હાલી કેમ હોય તો હાલીને જાઉં. બાકી તમે વિશ્વમાં અહીંયા ઘાટ અલગ અલગ બધા આવે છે. સ્વામિનારાયણ ઘાટ ને સચ્ચિદાનંદ ઘાટ ને ઘણા બધા ઘાટ આવે છે. તો હાલો આપણે જઈએ જાનકી સેતુ સાઈડ.